ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 353 અને 54 બે બોલો. 54માં બોલની તો 2-4 મિનિટની જ ચર્ચા ગુરુદેવશ્રી આજે લીધી. ગઈકાલનો 135મો અને આજનો 136મો ગુરુદેવશ્રીના 37 ગ્રંથો ઉપરના 9,500 પ્રવચનોમાંના આ સર્વોપરી આવે એવા ઊંચામાં ઊંચા અને ઊંડા પ્રવચનો, બે પ્રવચનો ગઈકાલનો અને આજનો 135 અને 36. અને એ આસોવદ 14 અને પૂનમ 14 અને અમાસ એ મોક્ષના દિવસે, મોક્ષ કલ્યાણકના દિવસે થયેલો આજનો પ્રવચન. દિવાળીના દિવસોમાંના પ્રવચનો, બરાબર દિવાળીના 2 ખાસ દિવસોમાં થયેલા પ્રવચનો. સંધિ કેવી, બહારમાં દિવસો મોક્ષ કલ્યાણકની ઉજવણીના, અને બોલોમાં પણ શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધી, મોક્ષ સુધી આશરો કોનો, આશ્રય કોનો, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય ભાવ, ધ્રુવની દૃષ્ટિ, ત્રિકાળ સ્વભાવ, કેવા બધા ભારે ભરકમ. એવું લાગે કે મોક્ષની ઉજવણી માટે શબ્દો બધા સાગમટે ભેગા થઈને ગુરુદેવશ્રીના પ્રવચનમાં હાજર થયા હોય. એ તો મુખેથી નીકળેલા શબ્દો, શ્રી મુખેથી, પણ એવા પવિત્ર અને પાવન દિવસે શબ્દોના, એમની સરવાણી, શબ્દોની સરવાણી, એના મંગલ ઉચ્ચારણો, ઇઠ્યોતરમાં થયેલા પ્રવચનો છે. 22 અને આ 26, 8, 48 વર્ષ પહેલાં, એટલે 47-48 વર્ષ પહેલાં ગુંજેલા શબ્દો આજે આપણા કાને પડે છે. જે તે કાળ, મને આજે એક વિચાર આવ્યા કે સભામાં ત્યારે જે બેઠા હશે એ લોકો તો બસ સાંભળે અને ગુરુદેવશ્રીને રૂબરૂ માણે. આપણી સામે તો ભાવો બ્રહ્માંડના ભર્યા સંઘરેલું છે બધું. સાંભળવા તો મળે જ છે, માણવા તો મળે જ છે, પણ જે તે કાળે 47-48 વર્ષ પહેલાં પડઘા પડેલા, ગુંજતી ગુંજાયેલી, જેમ દિવ્ય ધ્વનિનો સંગ્રહ તો આબેહૂબ તો ન જ થાય. 12 અંગની રચના ગણધર કરે, ગણધર ભગવંતો કરે, પણ જેટલું જે પારાવાર, અપાર પારાવાર બધું આવતું હોય એ બધું શું, એનો અનંતમો ભાગ માત્ર ગણધર ભગવાન ઝીલે. પછી લિપિબદ્ધ થાય તો એનો અસંખ્યાત્મો ભાગ હોય. તો આપણી પાસે તો જો ગુરુદેવશ્રી જેટલું જે બોલ્યા છે એ બધું જ લખેલું છે, એક એક શબ્દ લખેલા છે. બીજા બધા જ સંકલ્પ વિકલ્પો, કોલાહલને બાજુમાં મૂકી અત્યંત મનોયોગપૂર્વક પક્ષ વિપક્ષ, વ્યામોહ, કષાય, ક્લેશ, થાક, વિકથા,
એ બધાને તરછોડીને શાંત ચિત્તે એક જગ્યાએ બોલ્યા અજય ગુરુદેવ શ્રી, નિરપેક્ષ ભાવે એક વખત સાંભળે તો એનું પાણી ઉતરી જાય. તો શ્રોતાએ બોલ્યા કે પાણી ઉતરી જાય કે પાણી ચડી જાય હરકે હરકો? તો એમાંય ગુરુદેવશ્રી બહુ જોરદાર કમેન્ટ્સ કર્યું કે મને આવડે છે, એ આવડતની હૂંફમાં હશે ને તો એનું મિથ્યાત્વનું પાણી નહીં ઉતરે. સાંભળજો, એ મને આવડે છે એ જે આવડતની હૂંફવાળો, એ ખબર છે કયા રોગથી પીડાયેલો છે? કહેશો? હું તો ઘણીવાર અહીંયા સ્વાધ્યાયમાં કહું છું. બોલો ધનજીભાઈ. એ પ્રજ્ઞા નામના પરિસહથી પીડાયેલો છે. પ્રજ્ઞા નામનો પરિસર એટલે મને આવડે છે, અહમ, આઈ એમ સમથિંગ, મને બધું આવડે છે. એ અજ્ઞાન નામનો પરિસર. અચ્છા, બીજું મદની ભાષામાં એને જ્ઞાન મદ કહેવાય. 8 પ્રકારના જે મદ છે એમાં જ્ઞાન મદ છે. બે પોઈન્ટ એમાં સમજવા. જ્ઞાન મદ છે એટલે એને સાચું સાંભળવા સમજવા મળેલ હોવા છતાં પણ એ સમજતો નથી, અને એને સમજવું નથી, સમજમાં આવતું નથી એમ નથી. સમજભાઈ, સમજવા માગે તો બધું જ એને સમજાય એવું છે. ગણધર કંઈ તુંડ મિજાજી ઓછા હતા? ગૌતમ ગણધર સમોશરણની બહાર જ દુકાન મંડીને બેઠા હતા ને, હાટડી. બુદ્ધિ કંઈ ઓછી ભ્રષ્ટ હતી? ગૌતમ ગણધરની વાત કરું છું. પણ પાત્ર હોય તો વસ્તુ રહે, પાત્રતા ન હોય તો પાત્ર વિના વસ્તુ ક્યાંથી રહે? તો સમોશરણ સુધી આવવાના ભાવ, મહાવીર સ્વામીના દરબારમાં પધારવાના ભાવ, એટલી પાત્રતા તો કેળવાયેલી હતી એનામાં. ભલે ને ઓલો તુંડ મિજાજી હતો, પણ મોહ એટલો નિબ્બર નહોતો એનો, કેમ કે હવે પીગળવાની તૈયારીમાં હતો. એ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ હતો એમ કહો તોય ચાલે. બાકી તો દુનિયાના અભદ્ર મિથ્યા દ્રષ્ટિઓ છે. સાંભળવું નથી, સાંભળવું જ નથી. જો એમને એમ ગઈકાલે પણ જેમ ગુરુદેવશ્રી બોલ્યા ને, બફમમાં ને બફમમાં જિંદગી નીકળી જાય, આયુષ પૂરું થઈ જાય. પછી અજાણ્યો દેશ, અજાણી ગતિ, નરક નિગોદ, કુકરી સુકરીના પેટમાં જાય, પશુઓમાં જાય, આનંદમાં કોણ કોને ઓળખે? હા, મને તો ઓલા યુટ્યુબ ઉપર જે ઘણીવાર ઓલા આવે ને કે ગાય કપડાની દુકાનમાં આવે છે અને ગાદી ઉપર બેસે છે અને બરાબર બેસી જાય છે થોડીક વાર માટે, એવો બધા આવે છે ને. એ બધા એવા જ બધા ઋણાનુબંધો હોય. આપણા શાસ્ત્રોમાં પણ એક કથા આવે છે, ઘેટા બકરાઓ રોજ એક શેરીમાંથી નીકળતી હોય. એક બકરી એક જ કરિયાણાની દુકાનમાં આવીને માથું મારે. ભરેલા હોય ને બધા દાણા, ચોખા અને ઘઉં અને અનાજ બધું મૂકેલું હોય, ચણા, એમાં બરોબર આવીને માથું મારે. તો દીકરાએ પૂછ્યું મુનિરાજને, અવધિજ્ઞાનીને, કે એ બકરી હું રોજ જોઉં છું આ શેરીમાંથી નીકળે, બીજા કોઈ ઘેટા બકરા આમાં માથું મારતા નથી, પણ ઓલી એક જ બકરી બરોબર કે આમાં આવીને ઘેઉના ગુણીમાં અને આમાં તેમાં માથું મારે, હું મારું તોય જાય નહીં. કે શું સંબંધ હશે? કે બેટા તું માન કે ન માન કે તારો બાપ છે, તારા બાપનો જીવ છે. કેમ કે પેઢીનો પ્રેમ જો એમાં સમજવા જેવું કેટલું છે. એ પેઢીનો પ્રેમ, અનુરાગ, મોહ, મમતા, ગ્રંથિ એવી બંધાણી છે, એ માર ખાશે પણ માથું તો ત્યાં જ મારશે. એટલે ઓલી બીજી એક કથા સાંભળી હોય કે દીકરાને બાપે કીધું કે આજે હું અવધિજ્ઞાની મુનિરાજ પાસે જઈને આવ્યો છું. એણે કીધું છે કે, પછી એને બહુ લાંબી કથા, હરિવંશ પુરાણમાં કથા છે.
મુનિરાજને પૂછ્યું કે પ્રભુ મને ચિંતા છે. તો મુનિરાજે કીધું શેની ચિંતા છે? 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું મેં ભેગું કરી લીધું છે, પણ પછીની 8મી પેઢીની મને ચિંતા છે. તો મુનિરાજે કીધું નરક 7 જ છે, નરક જવા પૂરતી તૈયારી તો તે પૂરેપૂરી કરી લીધી છે, એવું બધું એણે કીધું. પછી ગભરામણમાં આવીને પૂછ્યું ને કે હું હવે મરીશ તો ક્યાં જઈશ? કે તું સીધું 7મી નરકે જ જવાનો છે, પણ વચ્ચે એક ગતિ છે. તારે ત્યાં સંડાસ બાથરૂમ છે ને, એ ટોયલેટમાં ત્યાં કીડો બનીને પેદા થવાનું છે, વિષ્ઠામાંનો કીડો થવાનો છે. ઘરે જઈને દીકરાને કહે કે જો મુનિરાજે મને આવું મારું ભવિષ્ય કીધું છે અને મને જો ત્યાં કીડા સ્વરૂપે એમાં ફ્લશમાં હું દેખાણું ને તો મને તું મારી નાખજે, મારે એ પર્યાયમાં રહેવું નથી. આગળની કથા સાંભળવા જેવી છે, રૂવાટા ઊભા કરે એવી. ઓલો ભાઈ સાહેબ જ્યારે ત્યાં કીડો બનીને પેદા થાય, ઓલો મારવા જાય તો મરવા નથી માગતો. ટોટરમલજી સાહેબે લખ્યું છે એના સંદર્ભમાં પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. ગુરુદેવશ્રી પણ આ વાતને બહુ કહે. જ્યાં જે પંથમાં, જે પદ્ધતિમાં પેદા થયા, કુટુંબમાં, કુળ પરંપરામાં, બસ એ પદ્ધતિ અને પરંપરા એનો નિર્વાહ કરવામાં જ જિંદગી નીકળી જાય એને. અને જૈન દર્શન, જૈન ધર્મ તો કોઈ પંથ, વ્યામોહ, પેઢી, પરંપરાનું નામ છે નહીં, વસ્તુ સ્વરૂપ છે. આજે મહાસૌભાગ્ય જો આપણે ન્યાયના ક્લાસ લઈએ છીએ, કેટલું સરસ બોલ્યા, આપણી છાતી ગદગદ થાય. ન્યાયથી, યુક્તિથી સમજવું જોઈએ. તો ન્યાય અને યુક્તિ છે શું? એ પ્રમાણ છે, એ જૈન ન્યાય છે. એટલે પરમાર્થ સુધી પહોંચાડવાની જે ખરેખર નય પદ્ધતિ, દ્રવ્ય પદ્ધતિ, ગુણોની વ્યવસ્થા, દ્રવ્યની વ્યવસ્થા, કેવો અદ્ભુત. આજે રવિવાર, કેટલો ઘાટો વિષય આવ્યો આજે. ઘાટો એટલે ઘટ, આમ બિલકુલ વિજ્ઞાન ઘન થઈ જવાય એમ અંદરમાં. જેમ પાણીને તમે બોટલમાં ભરીને ડીપ ફ્રીજમાં મૂકો ને તો ઘડીકમાં તો પથ્થર બની જાય. એમાં આજનું પ્રવચન આખું ડીપ ફ્રીજવાળો હતો. ઉપયોગની જેટલી જે ચંચળતા છે ને, બધું એની ચંચળતા જતી રહે અને આખું જ્ઞાનમાં ઘટપણું આવી જાય, વિજ્ઞાન ઘન થઈ જવાય. નયનું દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય. પ્રમાણ નય આપણને નથી ખબર, નય નથી ખબર, પ્રમાણ નથી ખબર, પ્રમાણનું દ્રવ્ય નથી ખબર, દ્રવ્યનું, નયનું દ્રવ્ય નથી, ભૂતાર્થનું દ્રવ્ય નથી, નિશ્ચય નયનું દ્રવ્ય. પ્રમાણ નિશ્ચયના વિષયને પણ જાણે, વ્યવહારના વિષયને પણ જાણે. આ કેટલો વિષય આજે સદ્ભૂત વ્યવહાર નયનો વિષય, એ આવ્યો ગુણભેદ. અને આખું વચ્ચે આજના પ્રવચનમાં વચ્ચેનો જે આખો લગભગ 40-45 મિનિટનો જે વિષય હતો, ગુણભેદોનો લક્ષ્ય કરવાથી પણ નહીં થાય, સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપનું પરિણમન નહીં થાય, એ આખો 7મી ગાથાનો વિષય હતો સમયસારનો. વચનામૃતનો નહીં, એ આખી 7મી ગાથાનો વિષય. એટલે આ 353 નંબરનો બોલ છે ને, પરમ પારિણામિક ભાવ દૃષ્ટિનો વિષય, મૂળમાં આખો નિયમસારનો વિષય, જે ગઈકાલનો પ્રવચન. પણ આજે જેટલો અંશ ગુરુદેવશ્રીએ લીધો છે, અનંત ગુણો છે, પણ એની દ્રષ્ટિ તમે લોકો સાંભળો છો બરાબર? સમજાય છે? ગઈકાલનો આખો વિષય હતો નિયમસારનો, અને આજનો આખો વિષય હતો 90% સમયસારની 7મી ગાથાનો. બોલો મીનાબેન, ક્યાંથી આવી 7મી ગાથામાં? શું છે 7મી ગાથામાં? બોલો સાહેબ. જ્ઞાત તે તો તે જ છે, 6ઠી ગાથામાં કીધું. 7મી ગાથામાં શું કીધું એમ કહું છું, પૂછું છું. અરે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, તો ગુણો નથી. ગુણભેદોનો નિષેધ કર્યો ને 7મી ગાથામાં. તો એ ગુણભેદોનો નિષેધ શું છે? એ આજનો પ્રવચન. શૈલાબેન, ગુરુદેવશ્રીનું એક પ્રવચન સમજવા માટે
10 ગ્રંથો અને 10-20 પરમાગમોના પ્રકરણોનો ખ્યાલ હોવો જોઈએ. એમને એટલે આજે બોલ્યા ગુરુદેવ આ કોલેજ છે. આજે હું જે વિષય લઉં છું ને જૈન ન્યાય, એ આવીને બેઠા અને જૈન ન્યાય સમજાઈ જાય છે એવું નહીં. આવતા 20-25 ક્લાસમાં સોથા નીકળી જાય આપણા. આજે જે બોલે ને આ તો કેવડીની કોલેજ છે. કોલેજમાં ભણતા પહેલાં બીજું ઘણું બધું આપણે શીખવું પડે, આવડવું જોઈએ. એવો હતો આજનો પ્રવચન. એટલે કાલે મેં હિંમત કરીને કીધું હતું ગુરુદેવશ્રીને 10-12 વર્ષ સાંભળેલા હોય ને એને એ ગઈકાલનું પ્રવચન સમજાય. એનાથી 2 પગથિયા આજે ઓર ગુરુદેવશ્રી વધેલ. ગઈકાલે તો ગ્રેજ્યુએશનવાળો હતો, આજે તો પીજીનો હતો, પોસ્ટ ગ્રેજ્યુએશનનો હતો. આજે ચલા બેન, યુજી એટલે અંડર ગ્રેજ્યુએશન, સ્નાતક. આજે અનુસ્નાતકવાળો હતો. આજનો પ્રવચન અનુસ્નાતકવાળો, માસ્ટર ડિગ્રીવાળો હતો આજે. કેમ કે પૂરો થયો ને આજે મોક્ષ પૂરો થઈ ગયો અને મોક્ષની આખી વિધિ પૂરી થઈ ગઈ. એટલે આપણે પંપાળવાની જરૂર નથી કે ગુરુદેવશ્રીના પ્રવચનો બહુ સરળ છે. સરળ નથી, એના જેવા કોઈ અઘરા પ્રવચનો નથી. એ તો આપણને ગુરુદેવશ્રી પ્રત્યે શ્રદ્ધા છે માટે આપણે એમ કહીએ, પાળ પંપાળીએ કે બહુ સરળ, બહુ સહેલા પહેલાં કાંઈ નથી, હોશ ઉડી જાય. મેં જ્યોતિબેનને મહિનાભર પહેલાં વાત કરી હતી, 1.5 મહિના પહેલાં, સોનાબેન અને જ્યોતિબેનને, કે ભાગ પહેલાં બીજાને આધારે આપણે એક ગુરુદેવશ્રીના 50-60 વ્યાખ્યાનોને આધારે એક 2-3 કલાકનું અહીંયા કાર્યક્રમ કરીએ. અને બધું સ્ક્રિપ્ટ હું બનાવીશ, આપણે લેશું, કરશું. મેં આજે પછી ઓલા જિગ્નેશભાઈને કીધું, મેં કીધું આ તો 5મો ભાગ હાલે છે. મેં કીધું આ 2 પ્રવચનોમાંથી જ 500 પ્રશ્નો નીકળે એવા છે. જેમ કે હું સભાને પૂછું, જ્ઞાનાર્ણવનો દાખલો આપ્યો, શું છે એ જ્ઞાનાર્ણવ? આવો 5 મિનિટ બોલો એના ઉપર. કાંઈ ખબર નથી. કોની રચના છે એ જ્ઞાનાર્ણવમાં, શું છે? દ્રવ્ય સંગ્રહનું નામ લીધો, દ્રવ્ય સંગ્રહની છેલ્લી ગાથાઓમાં તો કઈ ગાથાઓ એ કેદી ખોલ્યા છીએ આપણે દ્રવ્ય સંગ્રહ? બોલો ધ્રુવધામ. એ 5 પરમેષ્ઠી સંબંધીની 5 ગાથાઓ, જેમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, ધ્યાનની ગાથાઓ છે. તો ગુરુદેવશ્રી કહે છે મને બધું ખબર છે, પણ અહીંયા ઈ મંગલ, ઉત્તમ અને શરણની વાત નથી. અહીંયા મંગલ જુદું, ઉત્તમ જુદું અને શરણ જુદું. કોણ માથું ફોડે આ વિષયને? બોલો હવે આ સહેલું છે કે અઘરું છે? ટૂંકમાં આજનું પ્રવચન સમજવા માટે જ્ઞાનાર્ણવ ખબર હોવું જોઈએ. અલિંગરણના 18, 19, 20 ત્રણેય બોલો લઈ લીધા. હવે કોઈ દી આપણે સમય લઈને બેઠાય ન હોય, અલિંગરણના 20 બોલો આપણે વાંચીએ તો ખરા. પંચાસ્તિકાએ વીત રાખતા 172 નંબરની ગાથા. સમયસાર બંધ અધિકાર સમયસારે આવ્યું, પ્રવચનસાર અલિંગરણવાળો એ આવ્યું, અને નિયમસાર તો ચાલુ જ છે, પરમ પારિણામિક ભાવ. રહી વાત પંચાસ્તિકાયની, તો એ 172 નંબરની ગાથા. વીત રાખતા ચારે અનુયોગોનો તાત્પર્ય તો વીત રાખતા છે, પણ વીત રાખતા પ્રગટ થાય કેવી રીતે? કે વીતરાગ સ્વરૂપની દૃષ્ટિએ એ જ આ ત્રિકાળ ભાવ. 11મી ગાથા પણ યાદ કર્યું, ભૂતાર્થ ભાવ. 6ઠી ગાથા યાદ કરી, જ્ઞાયક ભાવ. બોલો હવે મને બતાવો સહેલું છે કે અઘરું છે? બોલો દામજીભાઈ. આ કંઈ કલાકે સાંભળે, આમાં કાંઈ ટપો નહીં પડે. આ પ્રવચન 1 વાર નહીં 10 વાર વાંચો તો જરીક અવગ્રહ થાય ગુરુદેવ આમાં શું કહેવા માગે છે. 24 કલાકમાં 1 કલાક આપણે સાંભળ્યા, 22 કલાકની હોળી હળગતી હોય, આ બધું ક્યાં ધ્યાન રહે? આનો ભાવભાષણ ક્યાં રહે? હા, એટલે હું વિરોધાભાસી વાત કરું છું. સહેલું નથી, જેટલું સહેલું સમજીએ છીએ એટલું સહેલું નથી. કેમ કે આખી તળિયાની વાતો છે, આ અનુભવની મૂળ વાતો છે. શૈલાબેન, ઓલું જે ત્રિકાળની વાત આપણે હંમેશા કહીએ, ભૂત, વર્તમાન, ભવિષ્ય, ભેદ નહીં કરો. એ આજે ગુરુદેવશ્રી 3 વખત વાત કરી. આજે ભૂતકાળમાં હતો અને ભવિષ્યકાળમાં હશે, વર્તમાનમાં છે. એવો કાળ ભેદવાળો ત્રિકાળ નથી. એ તો વર્તમાનમાં જ ત્રિકાળ છે. એ વર્તમાનમાં જ ત્રિકાળ છે. 3 વખત ગુરુદેવશ્રી કીધું. આજે કાઢો એમાંથી કેટલી માર્મિક વાતો છે. સેંકડો પ્રકરણો છે આમાં.
આ બે પ્રવચનોમાં 135 અને 136 શું સમયસાર, શું પ્રવચનસાર, શું પંચાસ્તિકાય અને શું નિયમસાર, ચારેય પરમાગમો આવ્યા. હા, જરીક અષ્ટપહોળવાળી વાત કોટેશન આજે ન આવી, બાકી જો કે આજે આમ આવી. શૈલાબેન ખબર ક્યાં આવી? બોલો દયા, દાન, ધર્મ એ બધું જૈન ધર્મ નથી, તો એ મોક્ષ પાહુડની ગાથા છે. તો અષ્ટપહોળે આવ્યું. પાંચેય પરમાગમોનો સાર છે આજના પ્રવચનમાં. હવે ઓલી ક્વિઝમાં ને ગોષ્ઠીમાં એમ કહેવામાં આવે કે 2 મિનિટમાં તમે આ બે પ્રવચનોમાં આવેલા પાંચેય પરમાગમોના સંદર્ભો બતાવો. 2 જ મિનિટમાં. ત્યારે આપણને હસવું આવશે આપણી સ્મરણ શક્તિ ઉપર, કે એક વાત માંડ પકડાતી હોય. કરશું આપણે કંઈક પ્લાન તો કરશું ચોક્કસ. ધડાકો કરશું, લઘુ તત્વ સ્પોટ. આપણા બાપનું શું જવાનું છે? આ મારી તૈયારી સારામાં સારી થશે, એટલે હું મારી રીતે જ કહું છું. મારું ગોલન થશે, કેમ કે હું આ એક પ્રવચન 4-4, 6-6 વખત વાંચું. હું એને મૂકું નહીં, એક શબ્દને નહીં મૂકું. એનાથી મને મારો લાભ છે ને. રંજ તો છે જ કે ગુરુદેવશ્રીના કાળે આપણે કેમ પેદા ન થયા, આવા હુંડાવ સર્પિણી કાળમાં પેદા થયા, ઠીક એ તો, પણ ગુરુદેવશ્રીના કાળે જ પેદા કેમ નથી થયા? રામજીભાઈ વકીલ જેવા વકીલ હોય, હા, તીર્થંકરના ગણધર જેવા. ગુરુદેવ તીર્થંકર, એના માટેના ગણધર રામજીભાઈ વકીલ. ખીમચંદભાઈ જેવા, એમનો વૈરાગ્યનો કાલે કેવો સરસ પ્રસંગ, અસાધ્ય થઈ ગયો, અસાધ્ય થઈ ગયા છે. એના દેહના અસાધ્યની વાત કરતાં કરતાં આત્માનું ભાન નથી આપણને. એ સૌથી મોટામાં મોટો અસાધ્ય છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. રોગ તો મોટામાં મોટો રોગી છે. એનાલિસિસ કરવા જેવું છે આ બે પ્રવચનો, 135 અને 36. બહુ અદ્ભુત પ્રવચન. સહજ સ્વભાવ છે, પરમ સ્વભાવ છે, એટલે એને પારિણામિક ભાવ કીધું છે. જકે છે અપારિણામિક ભાવ, એવું બોલ્યા ગઈકાલે. શું બોલ્યા? અપારિણામિક ભાવ. જો ઓઘે ઓઘે વખાણ કરવાથી નહીં સમજાય. ઓઘે ઓઘે જય જયકાર કરવાથી, સદગુરુદેવનો જય હો, પણ જય હો એ પોતાની પરિણતિમાં, જય હો એ બહાર શેરીઓમાં નહીં. પરમોપકારી સદગુરુદેવનો જય હો, ક્યાં જય હો? શેરીમાં. બોલો નિર્મલાબેન, નિર્મળ પરિણતિમાં. ભાવ નિક્ષેપ, ભાવ સ્થાપના એમની. હમણાં પુસ્તક તો હતી, સુમતીનાથ ભગવાનની વંદના છે ને 24 તીર્થંકરની, ગુજરાતીમાં આપણે, એમાં એક બહુ સરસ પંક્તિ છે. દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુ એ મુનીન્દ્ર. હે મુનીન્દ્ર એટલે હે સુમતીનાથ ભગવાન. કોણ છે ભગવાન? સુમતીનાથ. અને આપણે શું બોલીએ છીએ? દેવો સેવ્યા કુમતિ વશથી. હે સુમતીનાથ ભગવાન, મેં દેવોને સેવ્યા. કેવી બુદ્ધિથી? કુમતિ. પ્રશ્ન છે, દેવો સેવ્યા, કેવા દેવોની વાત છે આમાં? એમાં રાગી દ્વેષી 33 કરોડ દેવી દેવતાઓની વાત નથી. અરહંતો સિદ્ધો પંચ પરમેષ્ઠીઓને જ સેવ્યા. પણ તમે લોકો તો બધા સુમતિ છો, એમ તમે 2424 વિદેહમાં વિરાજતા બધા સુમતિ જ છો, પણ અમે જે સેવ્યા એ કુમતિ વસ્તી. એટલે સાચા દેવગુરુ ધર્મને સેવ્યા તોય બુદ્ધિ તો ભ્રષ્ટ જ રહી.
ઉપાદાન શુદ્ધ છે, નિમિત્ત શુદ્ધ છે. મંગલ ઉત્તમ શરણ નિમિત્ત તો શુદ્ધ છે. અને એક બહુ જોરદાર વાત કરું, મંગલને ભજાતોય અમંગલ નોતર્યા. ઉત્તમને ભજાતોય અહીંયા ઉત્તમપનું પ્રગટ ન થયું. અને શરણના ગાના ગાયા પણ શરણ લીધા નહીં. કુસુમબેન શું કહે છે? મંગલ શૃંગાર છેલ્લા 2 સ્વાધ્યાય એની વાત કરું છું. મંગલને ભજતો રહ્યો તોય તારી પરિણતિમાંથી અમંગલની રજ ન ગઈ તો ન ગઈ. ધનજીભાઈ સમજાય છે, પકડાય છે વાત? હા, શું કીધું તું મેં ગઈકાલે એમ પરમ દિવસે? પરિણતિમાં મંગલ પ્રગટ થાય એનું નામ મંગલ શૃંગાર છે. કશાય ક્લેશ ઊભા થાય એ અમંગલ વ્યભિચાર છે એમ કીધું તું. એ વ્યભિચાર છે, માયાચારી છે, એ શૃંગાર નથી. શું સમજાય છે? એ શૃંગાર નથી. શણગાર તો માણવાનો હોય. તો મંગલમય સ્વભાવની દૃષ્ટિએ જે રત્નત્રય રૂપ માર્ગના શણગાર, આજે જે વાત આવી ને, સમ્યક દર્શન થાય, સાચું મુનિપણું આવે, શ્રેણી આવે, અરહંત અવસ્થા આવે, સિદ્ધ અવસ્થા આવે, એ જે આખું ક્રમ આવ્યું ને આજે, છેલ્લા તબક્કાની જેમ કોઈ મહિના 2 મહિનાના યાત્રા માટે આપણે ઉપડ્યા હોય ને, અને હવે 2-3 દિવસ માટે યાત્રા બાકી હોય, છેલ્લો દિવસ હોય, બસ આજે હવે બસમાં બેઠા અને હવે બસ હમણાં કલાકમાં તો આપણે ઘરે પહોંચી જઈએ. તે દિવસે કેટલો બધો હળવાશ હોય અંદરમાં. હાશ, આપણી 18 દિવસની 19 દિવસની યાત્રા, અરે કેટલા કપડાં ધોવાના બાકી છે, કેવા કેવા ગંધારા, ખાવા પીવાનું બધું ઘાતિયા અઘાતિયા બધું જ ખૂટી પડ્યું છે. કેવા ઘરે પહોંચવાની એમાં તૈયારીમાં હોય ને, 18, 20, 25 દિવસના દિવસોમાં કેવું લાગે આપણને એવો હળવાશ. હા, એમ છેલ્લે તો 3 લીટીમાં તો બધું જ પતાવી નાખ્યું. પંચમ ભાવ પાવન છે. મને તો આમ ઊભું થઈને એમ ગાવાનું મન થાય, પાવન હો ગઈ. ઈ આ છે, ઓલું નહીં પાવન હો ગઈ. રાગમાં હું પાવન હો ગઈ, કેવું આમ સંધિ બેસાડવા જેવી છે. પંચમ ભાવ પાવન છે, પૂજનીય છે, તેના આશ્રયથી સમ્યક દર્શન પ્રગટે છે. સમ્યક દર્શન પ્રગટે છે એટલે માર્ગની શરૂઆત. ચોથો, સાચું મુનિપણું આવે છે. છઠ્ઠો, સાતમો, શાંતિ સુખ પરિણમે છે. શ્રેણી વિતરાગતા થાય છે. 13મું, પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. નમો સિદ્ધાણમ. એક ફકરામાં સાધનાથી સિદ્ધિ સુધીનો બધો આવ્યો. શું કીધું? સાધનાથી સિદ્ધિ સુધીનું બધું જ આવ્યું. એમાં શું બાકી રાખ્યું? બતાવો. વસ્તુ સ્વભાવ છે કેવો એની એ વાત આવી. પ્રગટે છે અને પ્રગટવાની સાથે સાથે સંવર નિદ્રારૂપ વર્ધમાન કેવી રીતે થાય અને પૂર્ણતા કેવી રીતે થાય. વસ્તુ કેવી, વસ્તુની શરૂઆત કેવી અને એની પૂર્ણતા કેવી. વસ્તુની શરૂઆત એટલે વસ્તુના અનુભવની. શું સમજાણું? થોડીક હું અઘરી ભાષામાં કહું. જ્ઞાન તત્વ કેવું, જ્ઞેય તત્વ કેવું અને જ્ઞાન તત્વ કેવું. જ્ઞેય તત્વ એટલે વસ્તુ અને જ્ઞાન તત્વ એટલે પ્રમાણ. ચલાવે ને સાધન. જ્ઞેય તત્વ એટલે પ્રમેય. વિકાસભાઈ સમજાય છે ભાષા? જ્ઞેય તત્વ એટલે પ્રમેય, જેને પ્રમાણિત કરવું છે. અને પ્રમાણિત થયા બાદ પ્રમાણિત કરવા માટેનું પ્રમાણ એટલે અનુભવ. અને એ જે અનુભવમાં આવે, સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, મુનિપણું આવે, શાંતિ સુખ પરિણમે, વિતરાગતા થાય, પંચમ ગતિ થાય, પૂર્ણતા સુધી. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ સાચી શરૂઆત. એ આ ફકરા ઉપર એ વાક્ય લાગવું પડે છે. રહી સહી વાત અધ્યાત્મના આગમની. સાંભળો બેનો, સાંભળો બધાએ, બહુ અઘરી વાત કરું છું. રહી વાત અધ્યાત્મના આગમની,
શેની કીધું? કર્ણાની વાળો આગમ નહીં. આગમના આગમની વાત નથી કરતો, અધ્યાત્મનો આગમ. સોનોગ્રાફી એક્સરેની વાત નથી વિકાસભાઈ. હાડકા સૂજી ગયા છે, એક્સરે ઉતારવાની વાત નહીં. આપણને હાડકા તો સૂજેલા છે, એ તો દેખાય છે. ઘૂંટણો સૂજેલા છે, સૂજન છે એના ઉપર, તો ડૉક્ટરને પૂછવાની ક્યાં જરૂર છે? દેખાય તો છે ને, સૂજન છે. તને બહારનું દેખાય છે, ડૉક્ટરને અંદરનું દેખાશે. 200 રૂપિયાનું એક્સરેથી કામ નહીં ચાલે, 2000 રૂપિયાની સોનોગ્રાફી ઉતારવી પડશે. 200 રૂપિયાનું એક્સરે એ આગમનું આગમ, અને સોનોગ્રાફી અધ્યાત્મનું આગમ. શું કીધું? અધ્યાત્મ નહીં, અધ્યાત્મનું આગમ. તો અધ્યાત્મનું આગમ શું છે? તો કહે છે કે અધ્યાત્મનું આગમ સૂજન છે, કોને લીધે છે, શા માટે છે, ક્યાં ક્રેક છે, ક્યાં ઓલું ગ્રીસ ઓછું પડે છે, ક્યાં ફાટ પડેલ છે, એ બધું અંદરનું અધ્યાત્મનું આગમ. ક્યાં છૂટું પડેલું છે, ક્યાં મિથ્યા દર્શન છે, ક્યાં મિથ્યા જ્ઞાન છે, ક્યાં મિથ્યા ચારિત્ર છે, અજ્ઞાન ભાવ ક્યાં રંધાય છે, એ બધું અધ્યાત્મનું આગમ. આગમ પાસે મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ આગમ પાસે છે જ નહીં. આગમ પાસે તો દ્રવ્ય કર્મ, નો કર્મ. શું કીધું? ચાલે હવે ને, બહુ ગજબની વાત ચાલે છે. આગમ પાસે કેટલું છે બોલો વિકાસભાઈ, બોલો. આગમ પાસે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર, ભેદ, ભંગ, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, બસ એની રામાયણ છે. મોહ રાગ દ્વેષની રામાયણ આગમ પાસે નથી. ભાવ કર્મોની દુનિયા આગમ પાસે નથી. તો કોની પાસે છે? કે અધ્યાત્મ પાસે છે. તો અધ્યાત્મ કહેશે એ છે ને અંદરની બીમારી છે. શું કહેશે અધ્યાત્મ? હા, એને માટે નો એક્સરે, કેમેરાથી તો કામ જ નહીં થાય. એને માટે તો 45 વર્ષ સુધી સોનોગ્રાફી કાઢવી પડશે. કેટલા વર્ષ? કેટલા વર્ષ કીધું મેં? તો તું હકથી અહીંયા 45 મિનિટ તો બેસ. 45 મિનિટ બેસવાના હક નથી. 45 મિનિટ બેસવાના હક નથી. ગુરુદેવશ્રીની સભામાં, રોજની સભામાં તાળીઓ પડતી હોય, હા, અને 45 વર્ષ સુધી કેવા ભવ્ય જીવો સાંભળતા હશે? બતાવો. શું સાહેબ, હૈદરાબાદ આવું છે? કહેવામાં આપણને રોમાંચ થાય. એ જે પંક્તિઓ જ્યારે વાંચ્યું ને, 354 નંબરના બોલમાં જે ગુરુદેવશ્રી પોતે જે વાંચ્યું, સહજ જેને કે નિરભિમાન ભાવે ગુરુદેવશ્રીએ એ બોલ વાંચ્યા. અને બોલ જ્યારે વાંચતા હતા અને એમાં જે તાળીઓ પડતી હતી, 300 કયો બોલ હતો? એ 54 354મો જે બોલ હતો, એમાં જે બોલ વાંચ્યા ને, ક્યાં ગયો બોલ? એક સેકન્ડ, બોલો તો ઝડપથી પાનું. હા, એમાં જો તરવાનો આજ ને, હા નહીં નહીં, હા 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 240માં પાને, એમાં જો ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જુદી જ છે, એના ઉપરની પણ એક લીટી ઇત્યાદિ. ઇત્યાદિ પહેલાં 4 પંક્તિઓ આપણે વાંચી લેવાની. તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલો દિગંબર, જૈન ધર્મ જ સત્ય છે, એમ ઇત્યાદિ બધું તેઓ શ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્ય રૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જુદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે. ભાવો ઊંડા વિચારી ઉર અનુભવના. ઈ આ વિકાસકુમાર, મેં એક બહુ ઊંચી વાત કરેલી 2-3 દિવસ પહેલાં. મેં કીધું સમયસાર સ્તુતિ, જિગ્નેશભાઈને મેં હમણાં કીધું, દાંત કરતા હતા સાંભળીને, મેં કીધું સમયસાર સ્તુતિ અને ગુરુદેવશ્રીની સ્તુતિને ભારત સરકાર તરફથી, આંતરરાષ્ટ્રીય મુમુક્ષુ સમાજ તરફથી નોબેલ પ્રાઇઝ આપવો જોઈએ. હિંમતભાઈને મરણોપરાંત મરણોપરાંત મુમુક્ષુ સમાજનો પદ્મભૂષણ પુરસ્કાર આપવો જોઈએ એ 2 સ્તુતિઓ માટે. શું સમજાય છે? એ જે સ્તુતિઓ લખી છે ને,
એમાં એક એક પંક્તિઓ એવી છે, 45 વર્ષના વ્યાખ્યાનોનો સાર છે. ઊંડે ઊંડે ઊંડેથી આજનું પ્રવચન સાંભળો એટલે સમજાઈ જાય. કેટલા પાતાળે લઈ જાય છે. સાચી વાત કરો, ખોટું લાગશે. સ્વામીજીની અને એમની વાણીની, એમના તત્વની, એમના ગોલનની અને એમની પદ્ધતિ પરંપરાની, એનો જે ઉછેર, એનું જે સંવર્ધન, એના જે સંસ્કારો, એનો જે ઉછેર આપણા હૃદયમાં થવો જોઈએ એટલો થતો નથી. એટલે મુમુક્ષુ સમાજ 45 વર્ષ પહેલાં જ્યાં હતું ત્યાં ને ત્યાં છે. અનમોલ વાત હું કરું છું, યાદ રાખજો મીનાબેન. અને મારા ગયા બાદ પણ, ગયા વાળા ઉપર ગયા બાદની વાત કરું છું, 100 વર્ષ પછી પણ આ વાત આ જ હશે. જ્ઞાનીના તત્વનું, અનુભવીના અનુભવનું, એમની પદ્ધતિ પરંપરાનો ઉછેર સાહેબ પરિણતિએ આપણે કરવો જોઈએ. એકોએક મુમુક્ષુને એમ થવો જોઈએ કે કાનજી સ્વામીનું હૃદય મારા હૃદય વગે કેમ નહીં. બાળકોનો તો ભાગ્ય છે એ જે કાંઈ થોડીક વાર માટે આવીને ભણીને જાય અઠવાડિયામાં, પણ આપણા હૃદયમાં આ તત્વ ને આ જાતનું તત્વ કે માર્ગ દેખાડ્યો છે પ્રવચનમાં, કેટલું ઘોળી ઘોળીને કાઢે. તેઓ શ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હમણાં 2 વખત ગુરુદેવશ્રી બોલ્યા હતા, ખબર, ગઈકાલે અને 2 દિવસ પહેલાં. આ તો શરમાવવા જેવું છે બોલ્યા હતા, યાદ છે મીનાબેન? ગઈકાલે પણ બોલ્યા હતા, આ તો શરમાવવા જેવું છે. તો આ વાક્ય સાંભળ્યા બાદ આપણને શરમાવવા જેવું છે. આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણી તો સભાઓ ખાલી ખમ છે. વિકાસભાઈ છે ને વિચિત્રતા. હમણાં જમણવારી મૂકવામાં આવે તો જો, એટલે હજી કામ ભોગ બંધન જ ગમે છે, એમાં જ રસ છે આપણને. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. વાહ! જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે, તેમના ચરણ કમળની સેવા હૃદયમાં વસી રહો. બોલો કેટલો અહોભાવ સ્વામીજી પ્રત્યે, કેટલો અહોભાવ! કેમ કે સ્વામીજી વસ્તુ સ્વરૂપનો કેટલો અહોભાવ કર્યું. 353માંથી કેટલું કાઢીને આપણને બતાવ્યું છે. એટલે ખરેખર અદ્ભુત વ્યાખ્યાન, અદ્ભુત સ્વાધ્યાય. ફરી એકવાર વાત કરીએ. પરમ પારિણામિક ભાવની ધૂન પદ્મ પ્રમલધારી દેવે શુદ્ધ ભાવ અધિકાર 38થી લઈને 50-55મી ગાથા સુધી કરી છે. શુદ્ધ ભાવ અધિકાર નિયમસાર. એને સમજાવવા માટે એનો આખો ગોલન મનન કરતાં પૂજ ગુરુદેવશ્રીએ પ્રવચનસાર 172મી ગાથા અલિંગરણના 20 બોલ, એમાંય 18, 19, 20 ત્રણેય બોલોનો આજે 7 સહકાર લઈને ઘણી ચર્ચા કરી. નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય વીતરાગતા પ્રગટ થાય. ચારેય અનુયોગોનો તાત્પર્ય વીતરાગતા છે, પણ વીતરાગતા પ્રગટશે કેવી રીતે? તો કહે છે કે ત્રિકાળી ધ્રુવના આશ્રય, વીતરાગ સ્વરૂપને આશ્રય. જેને વીતરાગ સ્વરૂપ કીધું એને 6ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધું, એને 11મી ગાથામાં ભૂતાર્થ સ્વભાવ કીધું, એને 16મી ગાથામાં રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ કીધું, એને 72-73મી ગાથામાં એક કીધું, એને નિયમસારમાં પરમ કીધું. ગાથા દીઠ, ગ્રંથ દીઠ શું મલાવવાની રીત છે ગુરુદેવશ્રીની. દ્રવ્ય સંગ્રહ સ્મરણમાં છે, જ્ઞાનાર્ણવ સ્મરણમાં છે, મોક્ષમાં પ્રકાશક તો છે ને છે જ. શ્રીમદજીના વળી પાછા વચ્ચેના બધા ઉદ્ગારો. ખરેખર
વારી વારી જવાનું મન થાય. અને આજે તો પરાકાષ્ઠાએ આચાર્ય દેવસેન નય ચક્રમાં પ્રમાણ પૂજ્ય નથી. કેમ નથી? કેમ કે પ્રમાણના બેઉ હાથ બેઉ તબલા ઉપર છે. વ્યવહાર આમ કહે છે, હા મને માન્ય છે. નિશ્ચય આમ કહે છે કે મને માન્ય છે. તે ભલે ને એ પરમાર્થની અપેક્ષાને પણ પ્રમાણ જાણે છે, પણ પ્રમાણ પોતે સદ્ભુત વ્યવહારનો એનો વિષય છે. શું કીધું? પ્રમાણ પોતે સદ્ભુત વ્યવહારનો વિષય છે. અને એના બે હાથ બે ઉપર છે. ઓલાને વ્યવહારને ઉડાડતો નથી, નિષેધ નથી કરતો, એને હાચવે છે. શું કીધું? એને હાચવે છે. અરે તું પરમાર્થને હાચવ, તું વ્યવહારને કાં હાચવે છે? એટલે તને કાંઈક ને કાંઈક કુણી લાગણી વ્યવહાર પ્રત્યે છે. આટલું તો ચાલશે ને, આટલું તો ચાલશે ને. હા, 7 ને 10 પણ 7 વાગે હાલશે ને. હા, તું હલાવ, તું હલાવ, તારી રીતે હલાવ તું. ન્યાયનો માર્ગ તો આ છે. આમાં રત્તી ભરે દોષ નહીં ચાલે. તો આજનો આ અને ગઈકાલનો 135, 136 દ્રષ્ટિનો વિષય કેવો, અધ્યાત્મનો આગમ કેવો, અધ્યાત્મનો અધ્યાત્મ કેવો, માર્ગ કેવો, માર્ગ ફળ કેવો, ઉપાય તત્વ કેવો અને ઉપેય તત્વ કેવો, બધી જ ચર્ચા આમાં આવી છે. બધી જ ચર્ચા ખૂબ સુઘડ રીતે, ખૂબ અદ્ભુત રીતે. એટલે ખૂબ ખૂબ મનોમંથન કરો અને એક એક શબ્દને આપણે ઘોળીને પી જઈએ એવો આ અદ્ભુત વિષય આજનો હતો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.